બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોટાદ જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ ચેકિંગ દરમિયાન રાણપુર શહેરની મીઠાઈ, ફરસાણ, નાસ્તા હાઉસ અને રેસ્ટોરન્ટ જેવી ખાણીપીણીની દુકાનોને આવરી લેવામાં આવી છે. અધિકારીઓએ તેલ, મીઠાઈ, ફરસાણ, ફાસ્ટ ફૂડ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસી હતી. તપાસ દરમિયાન અખાદ્ય કલરવાળી ચટણી, બળેલું તેલ અને ફૂગ લાગેલા પેંડાનો જથ્થો મળી આવ્યો હતો. તમામ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત ફરસાણ અને ફાસ્ટ ફૂડની દુકાનોમાં તપાસ કરતા 10 જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર પણ મળ્યા હતા, જે પુરવઠા વિભાગે જપ્ત કર્યા હતા. આ ચેકિંગનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા પુરવઠા અધિકારી બોટાદ જિલ્લા. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની સૂચના મુજબ આજરોજ બોટાદ જિલ્લામાં બોટાદ શહેર, ગઢડા શહેર અને રાણપુર ખાતે વિવિધ ખાદ્ય પદાર્થોનું તપાસણી હાથ ધરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે ફરસાણની દુકાનો, સ્વીટ અને ફાસ્ટફૂડની દુકાનો પર વિવિધ સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવેલ છે. 10 થી 12 જેટલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. વિવિધ ફરસાણ અને ફાસ્ટફૂડની દુકાનોમાંથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઝડપાયેલા છે, જેમાં 10 જેટલા સિલિન્ડર્સ જે છે અમે સીઝ કરેલા છે, જેમાં આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.